તો મિત્રો, તમે બધા જાણો છો કે 15 જૂન 2026 એટલે કે સોમવારે પુરુષોત્તમ મહિનાની અમાસ છે। હે મિત્રો, આ તે અમાસ છે જે પુરુષોત્તમ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે, કારણ કે તે સોમવારે આવી રહી છે। તેથી આ સોમવતી અમાસનો ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ અમાસ એટલે કે જેનું પુણ્ય અને ફળ ભગવાન વિષ્ણુની કૃપાથી અપાર હોય। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે મોકો મળે અને 15-20 જૂન 1926 એટલે કે સોમવારે આ અમાસ આવે તો તમારે હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ બંનેનો સંયોગ એટલે કે સોમવાર અને અમાસ ખૂબ જ ઓછો આવે છે, તે સાથે જ આ દિવસે માં લક્ષ્મીને કઈ એક ગુપ્ત વસ્તુ કોઈ પણ સંજોગે અર્પણ કરવી જોઈએ, જેનાથી માં લક્ષ્મી તુરંત પ્રસન્ન થઈ જાય। તે વિશે પણ આ ખાસ વિડીયોમાં જણાવીશું। આ સાથે ગુરુજીએ તેમની શિવપુરાણ કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો સોમવારી અમાસનો દિવસ આખા વર્ષમાં ખૂબ જ ખાસ હોય છે। મિત્રો, તમે બધા જાણો છો કે અમાસનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એ હળદરવાળા પાણીનો ઉપાય। તો મિત્રો, આ સોમવારે તમારે આ હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું, તેમણે કોઈ દિવસે આ હળદરવાળા પાણીનો ઉપાય ન કર્યો હોય। પરંતુ મિત્રો, તમારી પાસે એક આખરી મોકો બાકી છે, જે આ ખાસ દિવસ છે। પુરુષોત્તમ અમાસના દિવસે ભગવાન સૂર્યનારાયણ, મહાદેવ અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય છે, જે તમારા ગમે તેવા પાપો અને દોષોનો નાશ કરી શકે છે। તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે અમાસના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું ફળ મળશે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમારે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળે। હવે મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે પુરુષોત્તમ ભગવાન, દેવોના દેવ મહાદેવ અને માં લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે અને તમારા ઘરના તમામ દુઃખો દૂર થઈ જાય, તો આ વિડીયોની કમેન્ટમાં અત્યારે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને હર હર મહાદેવ લખીને તમારી હાજરી અવશ્ય પુરાવી દેજો, જેથી કરીને ભગવાન વિષ્ણુ, શિવજી અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને અને તમારા પરિવારને પ્રાપ્ત થાય। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે। આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આ પુરુષોત્તમ મહિનાની અમાસનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કેટલીક વાર મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે અધિક માસની અમાસના દિવસે એક નાનકડા ઉપાયથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે। આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા કોઈ પણ પ્રકારનો શનિદોષ કે કાલસર્પ દોષ હોઈ શકે, તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો। પુરુષોત્તમ માસની અમાસનું સ્નાનદાન કરવાથી અને આ ઉપાય કરવાથી પ્રેત યોનિમાં ગયેલા પિતૃઓને પણ મુક્તિ મળે છે, તેવું પુરાણોમાં વર્ણન છે। આ એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે।
કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો, તે બધું જ વિડીયોમાં આગળ પણ અમે તમને એક એક કરીને જણાવીશું. તેથી આ વિડીયોને કાપીને કે અધૂરો છોડવાની ભૂલ ન કરશો, નહીંતર તમને ક્યારે સફળતા નહીં મળી શકે. તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને આપણી ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અને જય શ્રી કૃષ્ણ અવશ્ય ટાઈપ કરી દેજો. તો મિત્રો, આ હળદરવાળા પાણીના ઉપાયને આપણે આ પુરુષોત્તમ માસની અમાસના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે તેને હળદરવાળા પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે હળદરનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય. જ્યારે હળદરવાળા પાણીની વાત આવે તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ અમાસનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો હવે મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય છે તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે પરેશાની હોય જે તે પોતાના માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું હોય જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ બહેનો હાજર ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ હળદરવાળા પાણીનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ કેમ ન હોય, તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, આગળનો સવાલ એ આવે છે કે આ ઉપાયને આપણે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પિતૃઓના સ્મરણ સમયે અથવા પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ હળદરવાળા પાણીનો ઉપાય માટે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારો રહેશે. બાકી જો પ્રદોષકાળમાં સાંજે કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. તો હવે મિત્રો, આગળની સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો અને સાંજે પ્રદોષ કાળમાં કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો. તો જુઓ, સવારે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી ઉપાય કરવાનો પ્રયાસ કરો. બાકી જો કોઈ કારણસર મોડું થઈ જાય, થોડું લેટ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ ઉપાય કરી લેવો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય આ વાતનું ધ્યાન રાખવું. તે પછી મિત્રો, જો સાંજે પ્રદોષ કાળની વાત કરીએ, પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય પ્રદોષ કાળનો હોય છે. તો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. આવામાં જો તમે હળદરવાળા પાણીનો ઉપાય કરી લો તો એવું માની લો તમારું ભાગ્ય ચમકે છે અને ગરીબી હંમેશા માટે ઘરમાંથી દૂર થઈ જાય છે. હવે જે લોકો ધનની કામના કરે છે, ઈચ્છે છે કે ધનથી ઘર ભરેલું રહે, ધન ઘરમાં આવતું રહે, તિજોરી ધનથી ભરેલી રહે, ગરીબી જલ્દીથી દૂર થઈ જાય, તો તમે માની લો કે હળદરવાળા પાણીનો ઉપાય તમારા જીવનમાં મહા ચમત્કાર કરશે. કારણ કે અહીં સીધું તમને ભગવાન વિષ્ણુ, મહાદેવ અને પિતૃઓની કૃપા
અને તેમનો આશીર્વાદ મળે હે. પુરુષોત્તમ અમાસના દિવસે દાન અને ઉપાયનું ફળ કરોડો ગાયોના દાન સમાન ગણાય હે. હળદર નસીબ વધારવાનું કામ કરે હે અને સાથે ધન વધારવાનું કામ હળદર ખૂબ ઝડપથી કરે હે. તો વર્ષની બધી અમાસમાં આ પુરુષોત્તમ માસની અમાસ ખૂબ પ્રભાવશાળી હોય હે. માતા તુલસી અને લક્ષ્મીજી આ દિવસે ખૂબ પ્રસન્ન થાય હે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે હે. આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી સાચી રીતે હળદરનો ઉપાય કરી લે તો તે વ્યક્તિ પોતાના જીવનની બધી સમસ્યાઓ, બધા કષ્ટો, બધા દુઃખોને પોતાના જીવનમાંથી દૂર કરી દે હે. જ્યારે તમે હળદરવાળું પાણી તમારા ઘરમાં નાખશો તો ન માત્ર તમારા ઘરમાં ધન આવશે, ધન વધશે, પરંતુ તમારા જીવનમાં જે દુઃખ હે, બીમારીઓ હે, ઘરમાં ક્લેશ હે, કષ્ટો હે, તે બધું તમારા જીવનમાંથી દૂર થાય હે. કારણ કે અહીં પિતૃઓની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમને મળે હે. સાથે જ તમને જણાવીએ કે હળદર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે હે. જેટલા માંગલિક કાર્યો આપણે કરીએ છીએ તેમાં આપણે હળદર અવશ્ય લઈએ છીએ, કારણ કે હળદર સકારાત્મક ઉર્જા વધારવાનું કામ પણ કરે હે, સકારાત્મકતાનું પ્રતીક છે. હળદર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને ઝડપથી વધારે હે. સાથે જ જે લોકો પોતાના ઘરમાં નકારાત્મક શક્તિથી પરેશાન હે, જો ઘરમાં ખરાબ શક્તિઓ આવે હે, ઘરમાં કે વ્યક્તિને નજર લાગે હે, તો પણ આ ઉપાય તમને ખૂબ લાભ આપશે, કારણ કે હળદર બધી નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિઓ, નજર દોષને તમારા ઘરમાંથી દૂર કરે હે. જ્યારે પણ તમે હળદરનો ઉપાય કરો, હળદરવાળા પાણીનો ઉપાય કરો, તો ચાલો વાત કરીએ કે હળદરવાળા પાણીથી તમે તમારું ભાગ્ય રાતોરાત કેવી રીતે ચમકાવી શકો છો. માતા લક્ષ્મી અને પિતૃદેવોની કૃપા મેળવીને તો જુઓ, સૌથી પહેલા આ દિવસે સવારે સ્નાન કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત તમારે શું કરવું? એક લોટામાં કે કોઈ પણ વાસણમાં શુદ્ધ જળ લેવું, તેમાં થોડી પીસેલી હળદર નાખવી અને થોડું ગંગાજળ નાખવું. તો હવે તમારે શું કરવું? આ જળનો છંટકાવ તમારા આખા ઘરમાં કરવો. પરંતુ છંટકાવ કેવી રીતે કરવો? સૌથી પહેલા ઘરના મંદિરમાં છંટકાવ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલવો. જો મંત્ર યાદ ન રહે તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય મહાલક્ષ્મી બોલતા હળદરવાળા પાણીનો છંટકાવ ઘરના મંદિરમાં કરવો સૌથી પહેલા. તે પછી ઘરમાં જેટલા રૂમ છે ત્યાં છંટકાવ કરવો. ઘરનો જે ઈશાન કોણ છે, એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા, ત્યાં ખાસ કરીને તમારે આ હળદરવાળા પાણીનું છંટકાવ કરવું. તે પછી તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય છંટકાવ કરવું. અંદરની બાજુએ પણ અને બહારની બાજુએ પણ. તમારું મુખ્ય દ્વાર એટલે કે લાકડાનો જે તમારો દરવાજો છે ત્યાં અંદરની બાજુએ પણ હળદરવાળા પાણીનું છંટકાવ કરવું અને બહારની બાજુએ પણ છંટકાવ કરતા મંત્રનો જાપ કરતા. તમારે આ હળદરવાળા પાણીનો આખા ઘરમાં આ પવિત્ર અમાસના દિવસે છંટકાવ કરવો. તે પછી એક શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરવો ભગવાન વિષ્ણુ અને શિવજી માટે. તેમાં થોડા કાળા તલ નાખવા. અમાસ હોવાથી કાળા તલ અતિ શુભ છે. અને આ દીવો તૈયાર કર્યા પછી તમારે તમારા ઘરના મંદિરમાં અથવા ઘરના મુખ્ય દ્વાર પાસે વિષ્ણુ ભગવાન અને મહાદેવનું સ્મરણ કરીને મૂકવું. આ ઉપાય કરવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને હંમેશા તમારા ઘરમાં ધનનો પ્રવાહ રહે છે. ક્યારેય એવું નથી થતું કે આજે તમારા ઘરમાં પૈસા છે અને કાલે નથી. ઘણા ઘરોમાં તમે જોયું હશે કે ધન આવે છે, પરંતુ થોડા સમય માટે. પરંતુ જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને ધનનો પ્રવાહ ઘરમાં સતત વધતો રહે છે. સાથે જ તમને જણાવીએ કે પુરુષોત્તમ અમાસના દિવસે જો તમે એક ચપટી હળદર પાણીમાં નાખીને સ્નાન કરી લો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જે લોકો કહે છે કે ભાગ્યનો સાથ નથી મળતો, ભાગ્યમાં દુઃખ લખેલું છે, ગરીબી જ લખેલી છે,
જેમને એવી સમસ્યાઓ છે કે હાથમાં પૈસા નથી આવતા, અને જો આવે હે તો હાથમાં ટકતા નથી અથવા ધન આવવાનો રસ્તો જ નથી મળતો, માતા લક્ષ્મીની કૃપા તમને નથી મળતી તો હળદર નાખીને સ્નાન કરી લો આ દિવસે. આનાથી ખૂબ લાભ થશે, કારણ કે જ્યારે તમે આ ઉપાય કરો છો તો તમારી કુંડળીમાં ગુરુ, શિવ અને વિષ્ણુની કૃપાની સ્થિતિ ખૂબ મજબૂત થઈ જાય છે, જેનાથી તમે વધુને વધુ ધનવાન બનો છો. તો જે લોકો પોતાની કુંડળીમાં ગ્રહોને મજબૂત રાખે છે તે જ વ્યક્તિ પોતાના જીવનમાં મહાધની બને છે. હળદર નાખીને સ્નાન કરવાથી એક લાભ એ પણ મળે છે કે તમારી આસપાસ હંમેશા સકારાત્મક અને પોઝિટિવ ઉર્જા રહે છે. ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા, નજર દોષ તમારાથી હંમેશા દૂર રહે છે. હવે જુઓ, જો કોઈને નજર લાગે જાય તો તે વ્યક્તિ ખૂબ જલ્દી બીમાર પડી જાય છે. જીવનમાં તેને ઘણા કષ્ટોનો સામનો કરવો પડે છે. ધન હાથમાં આવીને ચાલ્યું જાય છે. આથી હળદર નાખીને સ્નાન કરવાનું ભૂલશો નહીં. જો તમારા ઘરમાં ધન સંપત્તિની ખૂબ ઉણપ હોય તો આજે અમાસના દિવસે હળદર નાખીને સ્નાન કરવાનું શરૂ કરો અને પછી જુઓ થોડા સમયમાં જ તમને તમારા ભાગ્યનો સાથ કેવી રીતે મળે છે. તો જેમને ભાગ્યનો સાથ મળે છે તેમને જીવનમાં બધું ખૂબ સરળતાથી મળી જાય છે. મિત્રો, આ દિવસે તમારે એક બીજો ઉપાય પણ કરવાનો છે જે હળદર સાથે જ જોડાયેલો છે. આ ઉપાય કરવાથી તમારી ધનની તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી. તો જે લોકો ઈચ્છે છે કે ધનની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે અને તેમાં ધન વધતું રહે તો જુઓ, ખૂબ નાનકડો ઉપાય છે, હળદરનો જ ઉપાય છે. તમારે આ દિવસે થોડી પીસેલી હળદર લેવી, તેમાં શુદ્ધ જળ નાખવું અને તેનું ગાઢું પેસ્ટ બનાવી લેવું. હવે હળદરનું સ્વસ્તિક તમારે તમારા ઘરમાં બનાવવું. તો જ્યાં તમે તમારા ઘરમાં ધન રાખો છો, તમારા પૈસા રાખો છો, ત્યાં તમારે હળદરથી સ્વસ્તિક બનાવવું. સ્વસ્તિક માં લક્ષ્મીનું સ્વરૂપ છે. જ્યારે પણ તમે આ પુરુષોત્તમ અમાસના દિવસે તમારી તિજોરીમાં સ્વસ્તિક બનાવી દો છો તો એવું માની લો કે તમારા ધનમાં ક્યારેય ઉણપ નહીં આવે અને દિવસે દિવસે તમારું ધન વધતું જશે, કારણ કે અહીં માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ એવા એક અત્યંત ગુપ્ત અને વિશેષ ઉપાય વિશે કે જે માત્ર ભાગ્યશાળી લોકો જ જાણી શકશે. અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો ત્યારે જ તમે અહીં સુધી આ વિડિયો જોઈ રહ્યા છો. તો હવે હું તમને એક ખાસ વસ્તુ વિશે જણાવીશ જે ખૂબ જ ખાસ વસ્તુ છે. હા મિત્રો, એવું કહેવામાં આવે છે કે અમાસ એ માત્ર સ્નાનદાનનું પર્વ નથી, પરંતુ આ દિવસે એવા અમુક ગુપ્ત ઉપાય થાય છે જેના દ્વારા જીવનની દરિદ્રતા, દર્દ અને દુઃખ દૂર થઈ શકે છે. અને એ બધા ઉપાયોનો આધાર છે ભગવાન વિષ્ણુ અને હનુમાનજીના પ્રિય ચંદનમાં છુપાયેલી એક દુર્લભ તાકાત. પણ ખાસ ધ્યાન આપો, અહીં વાત સામાન્ય પીળા ચંદનની નથી. અહીં વાત છે એક એવા ચંદનની જેનો રંગ સફેદ છે અને જે માત્ર શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. સફેદ ચંદન. હા મિત્રો, સોમવતી અમાસના દિવસે જો કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક હનુમાનજીને, શિવજીને કે પિતૃઓને સફેદ ચંદન અર્પણ કરે અને તેની પાછળ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપાય કરે તો એ વ્યક્તિના પાપ, વ્યાધિ, આરોગ્યના દુઃખ, ઘરના ઝઘડા, ધંધાના અવરોધ બધું ઓગળી જાય છે. આવું કેમ? ચાલો એનું રહસ્ય જાણીએ. સૌ પ્રથમ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચંદન એ શીતળતા અને શુદ્ધિનું પ્રતીક છે. પણ સફેદ ચંદન એ ખાસ તપસ્વીઓ અને પિતૃ શાંતિ માટે રાખવામાં આવતું હતું. ભગવદ્ ગીતા અને સ્કંદ પુરાણમાં એવી ઘટના આવે છે જ્યાં પિતૃઓ જ્યારે તૃપ્ત નથી થતા ત્યારે તેમને સુગંધિત શીતળ અને શ્વેત ચંદન અર્પણ કરવામાં આવે છે, જેનાથી તેઓ તુરંત પ્રસન્ન થાય છે. મિત્રો, પુરુષોત્તમ અમાસના દિવસે જો ભક્તો ચિત્ત શુદ્ધિથી ભગવાન વિષ્ણુ, મહાદેવ કે હનુમાનજીને સફેદ ચંદન અર્પણ કરે તો દેવતાઓ જેવી કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સફેદ ચંદન જે મન, મસ્તિષ્ક અને ચિંતન ત્રણેયને શાંત કરે છે. તો ચાલો હવે આ ચંદનનો ઉપાય કેવી રીતે આપણું જીવન બદલી શકે છે એ જાણી લઈએ.
મિત્રો, પુરુષોત્તમ અમાસના દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર સ્નાન પછી હનુમાનજી કે શિવજીની મૂર્તિ કે ફોટાની આગળ બેસી તેમના ચરણોમાં પોતે તૈયાર કરેલું સફેદ ચંદન લગાડવું. પછી ઓમ હમ હનુમતે નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. એ સમયે જેટલું સંતુલિત ચિત્ત રહેશે તેટલી શક્તિ આ ચંદનથી હળવે હળવે અવતરે હે. આજે જ્યારે મન બીજું કંઈ નહીં માંગે ત્યારે એ ચંદનના અણુઓ દિવ્ય ધ્વનિ સાથે ભક્તના ચિત્તમાં પ્રસાદ રૂપે પ્રવેશ કરે હે. મિત્રો, આ એક અદ્ભુત તંત્રશાસ્ત્રીય ઉપાય હે. પુરુષોત્તમ અમાસના દિવસે સાંજના સમયે પોતે હાથથી તૈયાર કરેલું સફેદ ચંદન લો, તેમાં ગુલાબજળ કે ગંગાજળના થોડા ટીપા મિક્સ કરો અને એક સુંદર પેસ્ટ બનાવો. હવે ઘરના મુખ્ય દરવાજાની અંદર વાળી દિવાલ પર ઓમ અને નીચે સ્વસ્તિકનું ચિહ્ન દોરો. એ સમયે શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલી લો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી અને પિતૃઓની આશીર્વાદ શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યારે આ ચિહ્ન જુએ છે તો ત્યાં વૃદ્ધિ, આરોગ્ય અને સુખ અને શાંતિ દીર્ઘ સમય માટે સ્થાયી થાય છે. જો પરિવારમાં કોઈ પિતૃદોષ હોય, અચાનક અવરોધ આવે, કામ અટકે કે ચિંતાઓ ઓચિંતી ઊભી થાય તો આ પુરુષોત્તમ અમાસના દિવસે પિતૃઓના ફોટા સામે દીવો કરી શાંતિથી વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ ચાલીસા કે હનુમાન ચાલીસાનું પઠન કરો અને ત્યાં ચંદનનું તિલક કરો. શાસ્ત્ર કહે છે કે ચંદન પિતૃઓ માટે શાંતિદાયક તત્વ છે. ખાસ કરીને સફેદ ચંદન એટલે ચિત્ત શાંતિ, તપસ્યાનું પરિણામ અને આધ્યાત્મિક દિવ્યતાનો સંકેત. આવું કરવાથી માત્ર પિતૃશાંતિ નથી મળતી પણ જીવનમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે. મિત્રો, આ ઉપાયોથી ઘરના વાસ્તુદોષ, જૂના પિતૃદોષ અને કર્મજ દોષ ઓગળે છે. ધંધામાં સ્થિરતા, નોકરીમાં વૃદ્ધિ અને ધન સંબંધિત અવરોધ દૂર થાય છે. માં લક્ષ્મીની કૃપા એવી રીતે મળે છે કે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. મિત્રો, આ ઉપાય કરતી વખતે ચંદનમાં કોઈ રાસાયણિક કૃત્રિમ તત્વ ન હોવું જોઈએ. ચંદન સ્વાભાવિક હોવો જોઈએ, જે હાથથી ઘસીને તૈયાર કરેલો હોય. એવા ચંદનથી જ દેવતાઓ અને પિતૃઓ પ્રસન્ન થાય છે. તે સાથે જ મિત્રો, પુરુષોત્તમ અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાદેવનું સ્મરણ કરી તુલસીના છોડ પાસે દીવો અવશ્ય કરવો. આ દિવસે પીપળાના વૃક્ષને જળ અને દૂધ અર્પણ કરવું અને ત્યાં 7 પરિક્રમા કરવી. સોમવતી અમાસ હોવાથી પીપળાની પૂજા પિતૃદોષથી કાયમી મુક્તિ અપાવે છે. આ ઉપાયથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે અને પિતૃઓ તૃપ્ત થાય છે. મિત્રો, આજની આ અમાસનો દિવસ એક કોઈ સામાન્ય દિવસ નથી. અધિક માસની અમાસના પુણ્યથી મનુષ્ય અનેક જન્મોના પાપોમાંથી મુક્ત થાય છે. તેથી જ આ અમાસના દિવસે આજે સફેદ ચંદન અને હળદરના ઉપાયો કરીને જો તમે શ્રદ્ધાથી એક પ્રાર્થના પણ કરશો તો એ ભગવાન સુધી સરળતાથી પહોંચી જશે. તો તમે પણ આજે આ અમાસ પર ભગવાન વિષ્ણુ, શિવજી, હનુમાનજી અને માતા લક્ષ્મીને શ્રદ્ધાપૂર્વક યાદ કરો અને ઉપર જણાવેલા ઉપાયો કરો. એકદમ મનથી, પ્રેમથી અને પૂર્ણ શ્રદ્ધાથી. તમને આ ઉપાયનું ફળ ભવિષ્યમાં અવશ્ય મળશે. તો મિત્રો, વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. ચેનલ પર જો નવા હોય તો ટીજે કથાને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો જેથી આવી જ ધાર્મિક માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને મિત્રો, કોમેન્ટમાં જય શ્રી હરિ, હર હર મહાદેવ અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નમસ્કાર, નમસ્કાર.